ગુડ મોર્નિંગ મિત્રો. તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને હે ને સૂરજ દાદા જો આટલા ચડી ગયા છે જો એટલે અને સવારનો કંઈક નજારો જ કંઈક અલગ છે આજનો. આ બધો આ સવારનો નજારો ગામડાનો તમે જોઈ શકો. તો મિત્રો હે ને અમારી ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા આવા ને આવા વિડીયો જોવા માટે. ફાઇનલી મિત્રો છે ને આપણે ગામમાં ગયા હતા દૂધ ભરવા અને સવારના 7:30 જેવું થઈ ગયું. દૂધ ભરવા ગયા હતા અને દૂધ ભરીને ગયા અને જો આ છોકરા હાટું ભાગ ને એવું લાયા છે અને હવે છે ને શીરાવાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂરી બનાવે ચા અને બાજરાના રોટલા આપણે અને બાજરાના રોટલા અને ચા બે આપણે હવે શીરાવાનું છે. તો જો આ બાજુ છે ને પૂરી ચા બનાવે છે. ચા બની ગયો ઘા બનાવે હાલ પછી મારે પાણી ખોલવાનું. ચા બાજરામાં ખોલવાની છે ને મૂકી દીધો ઉકળી જાય એટલે દૂધ નાખીને ચા બનાવી નાખું ઘાયા તો આપણે વિયા સવારમાં મેથી વાઢવા સુકાઈ ગઈ છે. જો ખરી ન જાય ને એટલે સવારમાં આપણે વાઢવા વિયા હે. મને મારી ઢેંગી બે વિયા હે. આ રાયનો છોડવો છે પણ રાય ખરી જેલા જેવી લાગે છે. સુકાઈ ગઈ છે ને એટલે ખરી જાય છે રાય. મેથી હે તો મિત્રો હે ને નાનો એવડો જો આ ક્યારો હતો, બહુ એવડો મોટો ક્યારો નહોતો. ખાવા માટે વાવી હતી અને હવે પાકી જઈએ તો એ જો આ વાઢવાનું ચાલુ કરી દીધું છે. આ આપણે અત્યારે વાઢી લઈએ તો પાછું એનું બી થઈ જાય એટલે આપણે પછી પોર વાવવાનું થાય એટલે એ વાવવા થાય. અને આપણે આવી ગયા ખેતરમાં અને ખેતરમાં હે ને આપણે પાણી ચાલુ કરી દીધું છે અને જો આપણે બાજરી જો આવડી થઈ ગઈ. આજ તમને બતાવું તો આવડી બાજરી થઈ ગઈ છે. આપણી સાતીએ પૂગે ને એવડી બાજરી થઈ ગઈ છે અને પાણી ચાલુ કરી દીધું. પાણી હાલે છે તો તમને બતાવું. પાણી જો આ ધોરિયામાં હાલે છે. બાજરી જોરદાર થઈ ગઈ. પાણીનું કામ પતાવી અને ઘર બાજુ નીકળી ગયા છીએ અને પાણીનું કામ પતી ગયું છે બાજરીમાં. એટલે કે હોદમાં જે પાણી હતું એ ખૂટી રહ્યું છે એટલે આપણે હવે છે ને પાણી કરી દેવાનું છે બંધ. એટલે આપણે હવે ઘરે તરફ નીકળી ગયા છે. તો ચાલો મળીએ ઘરે જઈને. ફાઇનલી મિત્રો છે ને આપણે આવી ગયા ઘરે અને ઘરે જો આમ જો ભૂરી કેવું કંઈક કરે છે. તો શું કરતી હોય જો આમ જો શું કરે છે જો ગાયર કરવાનું ચાલુ કરી દીધું છે. દેશી ગામડું છે ને કોયરો ધૂળ લઈને મંડી ગયા હે ગાયર કરવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો ભૂરી હે ને ગાયર કરે જો આ બધી ગાયર છોકરા ઉખાડ નાખી દે ને ગાયર કરવાનું ચાલુ કરી દીધું છે. ગોબરું હોય તો ઘર તો સારું લાગે નહીં કઈ એટલે આપણે કરી જ પડે ગાયર. ફાઇનલી મિત્રો હે ને બપોરના 11:30 જેવું થઈ ગયું છે અને ભૂરી હે ને મરસું ખાંડવાનું ચાલુ કરી દીધું છે. અને શાક આજ શેનું બનાવવાનું છે? હરખવાનું. જો એટલો લઈને આવી હતી સરગવાનું લઈને આવી હતી તમે શાક ખાઈ રહી છે. આમ બીની મૂકેલા એ છોડવા છે ને તો એમાં તો બધી પાકી ગઈ છે. તે થોડીક કોણી જડી હતી આમ જઈતી તે લઈ લેતી જાઉં શાક બનાવવા. તો હે ને મિત્રો આજે સરગવાનું મસ્ત મજાનું હે ને શાક બનાવવાનું છે. તો અત્યારે ખાંડે મરશું અને જો આ હરગવાની શીંગું છે. આપણે સરગવો ઘરનો જ છે અને સરગવાનું આજ શાક બનાવવાનું છે. ઘરનો છે પણ એ તો આ તો બીનો મૂકેલો હતો ને એમાંથી લઈને આવી હતી. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો અમારા વ્લોગમાં અને નવા કોઈ આવ્યા હોય ફેમિલી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા આવા ને આવા વ્લોગ જોવા માટે.